નમસ્કાર. ગુજરાતના મુખ્ય સમાચારની અંદર 4 દિવસ સાવધાન, ભારે વરસાદ, શાળા કોલેજ બધું બંધ રહેશે. ગુજરાત સરકાર સહાય આપશે. ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય. અંબાલાલ પટેલની આગાહી. બનાસકાંઠા સાવધાન, ભારે વરસાદ. સુરતમાં મોટું રેડ એલર્ટ જાહેર. 4 સિસ્ટમ સક્રિય, ભારે તબાહી. ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર. અમદાવાદમાં આજે ભૂકંપ આવ્યો. 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર. 1 તારીખથી મોંઘવારી વધશે. સરકાર ખેડૂતોના દેવા અને લોન માફ કરશે. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 4 દિવસ સાવધાન, ભારે વરસાદ. મિત્રો, ગુજરાતમાં 4 દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. તો મિત્રો, હવામાન વિભાગે શું આગાહી કરી છે તે વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અને જેની અંદર મિત્રો ખાસ કરીને વિસ્તારોની વાત કરીએ તો મિત્રો અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો, વહીવટી તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. અને મિત્રો, અધિકારીઓની રજાઓ અત્યારે રદ કરાઈ દેવાઈ છે. અને મિત્રો, સલામતીના ભાગરૂપે અમદાવાદ અને વડોદરા સહિત 9 જિલ્લાઓમાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. અને મિત્રો, સરકારે નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે. મિત્રો, ગુજરાતમાં 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાનો છે. અને મિત્રો, મોટા મોટા શહેરોમાં મિત્રો આજે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો, જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 13 જિલ્લાઓમાં રહેવાનો છે તેવી પણ હવામાન વિભાગે માહિતી આપી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શાળા કોલેજ બધું બંધ રહી છે. તો મિત્રો, આજે તમને ખબર હશે કે મિત્રો ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમો સક્રિય થઈ છે. અને મિત્રો, ભારે વરસાદને પગલે મિત્રો અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અને મિત્રો, આજે અને આવતીકાલે શાળા કોલેજોમાં રજા પણ આપવામાં આવી છે. મિત્રો, અત્યારે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. અને મિત્રો, બાળકોની સુરક્ષા માટે આજે મિત્રો અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, વડોદરા, છોટેઉદેપુર, મહેસાણા, સુરત અને પંચમહાલ એમ કરીને મિત્રો 9 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અને મિત્રો, હાલ રાજ્યમાં 4 દિવસ સુધી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. અને મિત્રો, આ મજબૂત સિસ્ટમોના કારણે મિત્રો રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો, વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે મિત્રો અત્યારથી જ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર સહાય આપશે. તો મિત્રો, અત્યારે જે લોકોને મિત્રો મોટું નુકસાન થયું છે તે લોકોને મિત્રો ગુજરાત સરકાર સહાય આપવાની છે. મિત્રો, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એવા મિત્રો જીતુભાઈ વાઘાણીએ વલસાડમાં જાહેરાત કરી છે કે મિત્રો ભારે વરસાદથી અસરગ્રસ્ત વલસાડ અને મિત્રો નવસારી જિલ્લાના વેપારીઓ તથા મિત્રો લારી ગલ્લા ધારકો તથા મિત્રો દુકાનદારોને અમદાવાદની જેમ આર્થિક પુનર્વસન સહાય ચૂકવવામાં આવશે. અને મિત્રો, સરકાર મુશ્કેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને જરૂરી સહાય પૂરી પાડશે. અને મિત્રો, વલસાડમાં ભારે વરસાદની અત્યારે આગાહી કરાઈ છે. અને મિત્રો, આજે સરકાર સહાય આપશે તેવી અત્યારે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, અત્યારે સરકાર આગળ આવી છે. અને મિત્રો, વેપારીઓને નુકસાન મુક્ત કરવા માટે સરકાર અત્યારે આગળ આવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર. મિત્રો, આજે ગુજરાતમાં મોટું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. અને મિત્રો, રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તમામ જિલ્લા અને શહેર પોલીસ વડાઓને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે. તથા
મિત્રો NDRF અને મિત્રો SDRF સાથે સંકલન કરી પૂરી રાહત બચાવ માટે બોટ અને સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે। મિત્રો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકો અને પશુપાલનોને સ્થળાંતર માટે ઇવેલ્યુશન પ્લાન પણ અમલમાં મુકાયો છે। મિત્રો અત્યારે 4 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો તેના માટે તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે અને મિત્રો જો તમારો તંત્ર સાથે સંપર્ક ન થાય તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો વહીવટમાં વધુ ઝડપ અને કાર્યક્ષમતા લાવવા માટે ગુજરાત સરકારે અત્યારે મિત્રો મહત્વપૂર્ણ એક મોટો નિર્ણય લીધો છે મિત્રો, જેની અંદર આપણે ખાસ વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓની આંતરિક બદલી કરવાની સત્તા સોંપી છે અને મિત્રો આ નિર્ણયથી સ્થાનિક જરૂરિયાત અનુસાર માનવ બળનું અસરકારક સંયોજન શક્ય બનશે અને સાથે જ મિત્રો વહીવટી કામગીરી વધુ ઝડપી બનશે અને મિત્રો નાગરિકોને મળતી સેવાઓની ગુણવત્તા તથા મિત્રો કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી। મિત્રો આજે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે અને મિત્રો તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે મહત્વપૂર્ણ રહેશે અને મિત્રો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા અત્યારે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો ફરીથી રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવનાને પગલે વરસાદી માહોલ અત્યારે જામવાનો છે તેવી અત્યારે મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। મિત્રો ગુજરાત માટે આગામી 48 કલાક ભારે રહેવાના છે અને ખાસ કરીને મિત્રો અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બનાસકાંઠા સાવધાન ભારે વરસાદ। મિત્રો બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે અને મિત્રો બનાસકાંઠાના લોકોને સાવધાન રહેવાનું પણ સૂચવવામાં આવ્યું છે। મિત્રો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ખાસ કરીને મિત્રો પાટણ જિલ્લા અને મિત્રો વહીવટી તંત્ર અત્યારે મિત્રો એલર્ટ મોડ પર છે અને મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે અને ખાસ કરીને મિત્રો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી પાટણની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કોલેજો અને મિત્રો ITIમાં રજા જાહેર કરાઈ છે અને ખાસ કરીને મિત્રો અધિકારીઓને હાઈ ક્વોર્ટર ન છોડવા માટે પણ સૂચના અપાઈ છે। મિત્રો અત્યારે બનાસકાંઠા આજુબાજુ ભારે વરસાદની તબાહી મચવાની છે તેવું અત્યારે મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો ખાસ કરીને પાટણ અડીને જે વિસ્તારો આવેલા છે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુરતમાં મોટું રેડ એલર્ટ જાહેર। મિત્રો આજે સુરતમાં પણ મોટું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી સુરતમાં કરવામાં આવી છે। મિત્રો સુરતમાં 31 જુલાઈ અને મિત્રો 1 ઓક્ટોબરે અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા તથા મિત્રો તંત્ર અત્યારે એલર્ટ મોડ પર આવી ગયું છે અને મિત્રો ઉધના ઝોનમાં
પાંડેસરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં માઇક દ્વારા લોકોને સાચવેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે અને મિત્રો જો તમને જરૂર જણાય તો મિત્રો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। સાથે જ મિત્રો નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને મિત્રો તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને મિત્રો સંપૂર્ણ સાવચેતી રાખવા માટે અત્યારે મિત્રો અનુરોધ પણ કરવામાં આવ્યો છે। મિત્રો આજે ગુજરાતના સુરતમાં પણ વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો ભારે વરસાદ અત્યારે સુરત આજુબાજુના વિસ્તારોમાં પડી શકે છે તેવું અત્યારે આજે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 4 સિસ્ટમ સક્રિય ભારે તબાહી। મિત્રો ગુજરાતમાં અત્યારે તમને ખબર હશે કે મિત્રો એક સાથે ગુજરાતમાં 4 સિસ્ટમો સક્રિય થઈ છે અને મિત્રો ભારે તબાહી મચવાની છે તેવું અત્યારે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। મિત્રો રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર વહીવટી તંત્ર અને એલર્ટ મોડ પર મૂકી દીધું છે। મિત્રો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન અને મિત્રો સેન્ટરે પણ તમામ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક તૈયારીઓ કરવા અને મિત્રો જાનહાનિ તેમજ મિલકતના નુકસાનને અટકાવવા માટે પણ આદેશ અત્યારે અપાયા છે અને મિત્રો ખાસ કરીને 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો હવે ભારે તબાહી મચવાની છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો એક સાથે 4 સિસ્ટમો સક્રિય થઈ છે અને મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ભયંકર વરસાદ જોવા મળવાનો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર। મિત્રો આજે ખેડૂત આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો મધ્યપ્રદેશના ખેડૂતોએ સરકાર દ્વારા મળેલા આશ્વાસન બાદ મિત્રો પોતાનું આંદોલન સમાપ્ત કરી દીધું છે અને મિત્રો સરકારે ખેડૂતોને પહેલા કરતા વધુ મગ ખરીદવાની ખાતરી આપી છે અને મિત્રો ઈ ટોકન વ્યવસ્થાને તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવી છે અને મિત્રો ખેડૂતો મગની 100% લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી અને મિત્રો સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા પરંતુ મિત્રો સરકારના આ નિર્ણયથી ખેડૂતોને હવે મિત્રો મોટી રાહત મળી છે અને મિત્રો ખેડૂતોના આંદોલનનો અત્યારે અંત આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે જો તમારા ગામમાં ખેડૂત હોય તો મિત્રો તમે ખેડૂતને પૂછજો કે મિત્રો અત્યારે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડી રહી છે અને મિત્રો જો તમે ખેડૂત હોવ તો મિત્રો નીચે કોમેન્ટના માધ્યમથી પણ તમે તમારી મુશ્કેલી જણાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદમાં આજે ભૂકંપ આવ્યો તો મિત્રો આજે આપણા ગુજરાતના અમદાવાદમાં એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને મિત્રો જે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આજે અમદાવાદ નજીક બાવડા પાસે વહેલી સવારે 4:39 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો અને મિત્રો સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 ની નોંધાઈ હતી અને મિત્રો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિલોમીટર દૂર અને મિત્રો જમીનમાં 20 કિલોમીટરની ઊંડાઈએ હતું અને મિત્રો ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મિત્રો કોઈ જાનમાલનું નુકસાન થયું નથી પરંતુ મિત્રો કેટલાક વિસ્તારોમાં લોકોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો હતો અને મિત્રો જો તમે અમદાવાદ પાસે નજીકના વિસ્તારોમાં રહેતા હોવ તો મિત્રો તમને ભૂકંપનો અનુભવ થયો હશે। મિત્રો આ ભૂકંપ નોર્મલ હતો તેથી મિત્રો કોઈ મોટું નુકસાન થયું નથી તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર। મિત્રો આજે પીએમ કિસાન યોજનાની અંદર મળતા 2000ના હપ્તાને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં મળે છે અને મિત્રો અત્યાર સુધી 23 હપ્તા જારી થઈ ચૂક્યા છે અને મિત્રો હવે 24મો
હપ્તો નવેમ્બર 2026 સુધીમાં આવવાની શક્યતા છે અને મિત્રો અગાઉના વર્ષની પેટર્નને જોતા હપ્તો મિત્રો દિવાળીની આસપાસ એટલે કે મિત્રો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે। જો કે મિત્રો કેન્દ્ર સરકારે હજી સુધી 24મા હપ્તાની ચોક્કસ તારીખ સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ મિત્રો હવે નવેમ્બર સુધી મિત્રો 2000નો હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે છે તેવું અત્યારે મિત્રો જાણવા મળ્યું છે। અને મિત્રો ઘણા સમયથી ખેડૂતો આપણને કોમેન્ટ કરીને પણ જણાવી રહ્યા હતા કે 2000નો હપ્તો ક્યારે આવવાનો છે, તો મિત્રો અત્યારે 24મા હપ્તાને લઈને આ માહિતી મળી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 તારીખથી મોંઘવારી વધશે। તો મિત્રો હવે 1 તારીખથી એટલે કે મિત્રો આવતીકાલથી મોંઘવારી વધવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો 1 ઓગસ્ટથી સામાન્ય જનતાના બજેટ પર વધતી કિંમતોનો બોજ પડી શકે છે। મિત્રો બજાર નિષ્ણાંતોના મતે ચાવાળાનું તેલ અને મિત્રો સાબુ જેવા મિત્રો FMCG ઉત્પાદનોના ભાવમાં 6 થી 8% સુધીનો વધારો થઈ શકે છે। તેમજ મિત્રો રેફ્રિજરેટર અને મિત્રો વોશિંગ મશીન અને મિત્રો ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સની અંદર મિત્રો 4 થી 6% મોંઘા થવાની શક્યતા છે। અને મિત્રો મેમરી ચિપ્સના ભાવ વધતા મિત્રો સ્માર્ટફોન પણ મોંઘા થઈ શકે છે। મિત્રો મારુતિ સુઝુકી અને હોન્ડાના વાહનોમાં પણ ભાવમાં 30,000 સુધીનો વધારો થવાની સંભાવના છે। મિત્રો આવતીકાલથી આ મોંઘવારી વધવાની છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો જો આ મોંઘવારી વધશે તો મિત્રો ગરીબોને આની અંદર મોટી અસર પડવાની છે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો 1 તારીખથી ઘણી બધી વસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે, તેથી મિત્રો જે મધ્યમ લોકો છે તે લોકોના બજેટ પર મિત્રો મોટી અસર પડવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકાર ખેડૂતોના દેવા અને લોન માફ કરશે। તો મિત્રો હવે સરકાર મિત્રો ખેડૂતોના દેવા અને લોન માફ કરશે તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સૌથી પહેલા તમને જણાવું તો મિત્રો સરકાર ક્યારની વાતો કરતી આવે છે કે મિત્રો ખેડૂતોના દેવા અને મિત્રો ગરીબોની લોન માફ થશે, પરંતુ મિત્રો હકીકતમાં હજી સુધી એ થયું નથી। મિત્રો 2026માં પણ સરકારે જાહેરાત કરી હતી કે મિત્રો દેવા માફી અને લોન માફી આપણને મિત્રો ગુજરાતમાં પણ જોવા મળશે, પરંતુ મિત્રો હજી સુધી આપણને જોવા મળી નથી। મિત્રો તમિલનાડુની સરકારે 1 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું માફ કર્યું છે અને મિત્રો 4-5 મહિના પહેલા મિત્રો મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ મિત્રો ગુજરાતમાં હજી સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નથી। મિત્રો આજે આપણે ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર જે ખેડૂતો લોન માફી અને દેવા માફીની રાહ જોઈને બેઠા હતા તે લોકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે મિત્રો સરકાર દેવા માફીની ખાલી વાતો જ કરે છે, પરંતુ મિત્રો દેવા માફી પર સરકાર અત્યારે કાર્ય કરી રહી નથી। મિત્રો અત્યારે તેમ કહેવાય છે કે મિત્રો ગુજરાતની સરકાર અત્યારે સાવ ખરાબ બની છે અને મિત્રો ખેડૂતોની વેદના અત્યારે તે જોઈ રહી નથી અને મિત્રો ઘણા બધા વિસ્તારોમાં અત્યારે મિત્રો કરોડોનું કૌભાંડ પણ પકડાય છે, પરંતુ મિત્રો ગુજરાતનો વિકાસ અત્યારે અટકી ગયો છે અને મિત્રો સરકાર ગરીબો પર ધ્યાન આપી રહી નથી તેવું અત્યારે લોકો જણાવી રહ્યા છે। અને મિત્રો તમે સોશિયલ મીડિયાના મારફતે એટલે કે મિત્રો વિડીયોના મારફતે તમે જોયું પણ હશે કે મિત્રો ઘણા બધા દરોડા પાડવામાં આવે છે અને મિત્રો ઘણા બધા પૈસા ફ્રોડમાંથી ઝડપવામાં આવે છે। તો મિત્રો અત્યારે હકીકતમાં સરકારને જે કાર્ય કરવું જોઈએ તે મિત્રો સરકાર કાર્ય કરી રહી નથી અને મિત્રો જો આવનાર સમયની અંદર જો મિત્રો ખેડૂતોની દેવા માફી અને મિત્રો ગરીબોની લોન માફી જોવા મળે તેવી શક્યતા પણ અત્યારે દેખાઈ રહી નથી અને મિત્રો સરકારે પણ એવી જાહેરાત કરી નથી કે મિત્રો 2026ની અંદર ખેડૂતોની લોન માફી
માફી કે દેવામાફી જોવા મળશે। મિત્રો અત્યારે સરકાર દિવસે ને દિવસે ગરીબ લોકો અને મિત્રો ગરીબો પર અત્યાચારો કરી રહી છે, પરંતુ મિત્રો હવે 2026ની અંદર જોવાનું એ રહ્યું છે કે મિત્રો સરકાર ગરીબોને શું લાભ આપે છે અને મિત્રો શું કાર્ય કરે છે। મિત્રો અત્યારે સરકારનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો ઘણી બધી જગ્યાએ તમે જોયું પણ હશે કે મિત્રો સરકાર સારી રીતે કાર્ય કરી રહી નથી અને મિત્રો અત્યારે જે પૈસા ફાળવવામાં આવે છે તે પૈસા જો ગરીબોના બેંક ખાતામાં નાખવામાં આવે તો મિત્રો અત્યારે ગરીબને પણ રાહત મળે અને મિત્રો ગરીબ લોકો જે મુશ્કેલીમાં હશે તે મુશ્કેલીમાંથી પણ બહાર આવી શકે। મિત્રો આ વિડીયોને બને તેટલો શેર કરજો, તેથી મિત્રો ગુજરાતના દરેક મોટા અધિકારી પાસે આ વિડીયો પહોંચે અને મિત્રો તેઓ કાર્ય કરી શકે। મિત્રો હવે આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।